ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના દિવસની આજના વચન અને ટૂંકા મનન દ્વારા શરૂઆત કરીએ. તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે, અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે, અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. પહેલો રાજા 17મો અધ્યાય 3 અને 4 કલમ 1-7 સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પરમેશ્વરના મહાન સેવક તિસ્બી એલિયાના જીવનનો આ બહુ જ મહત્વનો પ્રસંગ, જે ખૂબ જ પ્રચલિત છે અને આપ સર્વ એનાથી અવગત હશો જ, પણ છતાં આજે જુદા વિચાર સાથેને જોઈએ. એલિયા પરમેશ્વરના કહ્યા મુજબ બધું જાણે છે. મતલબ દેવની આજ્ઞા શી છે, ક્યાં જવાનું છે, ખોરાક શું છે, પાણી ક્યાંથી પીવાનું છે, અને દેવ કોના મારફતે કેવી રીતે પૂરું પાડવાના છે, એ બધું પણ જાણે છે. પહેલી બાબત, દેવની આજ્ઞા. દેવ બાપ એલિયાને તે જ્યાં જાય છે જ્યાં છે ત્યાંથી જવા માટે આજ્ઞા કરે છે. અને તમે જુઓ, એલિયા કોઈ પણ જાતની દલીલ, કચકચ, બહાના વગર જાય છે. ઘણીવાર આપણે જ્યાં છીએ એ જગા, એ સ્થળ, એ હાલત, એ પરિસ્થિતિ વગેરેથી ક્યાં બીજે જવાને પરમેશ્વર પ્રેરણા આપે છે, ક્યાંક બીજે જવાની પ્રેરણા આપે છે. પરંતુ આપણે આંખ આડા કાન કરી પોતાની અક્કલ વાપરીને ક્યારેક તો ત્યાંથી ન જવા અને પોતે ધારેલ સ્થળ, ઈચ્છિત જગાએ જવા જેક પણ લગાવીએ છીએ, એટલે કે લાઘવક પણ કરીએ છીએ, અને ક્યાંક તો પાછું લાંચ, રૂશ્વત, ઓળખાણ વગેરે આમાં બધું જ આવી જાય. નોકરી, વ્યવસાય અને બિઝનેસ અને ટ્રાન્સફર અને સેવાના ક્ષેત્રો બધું જ આવી જાય. વહાલા દવલાની નીતિ પણ ત્યાં આવી જાય, બધું જ આવી જાય. પણ એલિયાએ એવું કંઈ ન કરતા દેવની આજ્ઞા માનીને પૂરેપૂરી પાડી. બીજી બાબત, સ્થળ. એ પણ ચોક્કસ છે. કરિન્થનું નાળું. કોઈ સમુદ્ર કિનારે હવા ખાવાના સ્થળે, પહાડ પર એવી જગ્યા નથી, પણ સ્પષ્ટ સ્થળ, કરિન્થનું નાળું. પરમેશ્વરે એલિયાને તેણે જ્યાં જવાનું છે, જ્યાં જવાનું હતું એ સ્થળ પણ જણાવ્યું, કરિન્થનું નાળું. આપણે કે જેઓ હાલ સેવામાં છીએ, તેમને તો બહુ જ સારી સગવડ સુવિધાવાળી જગા જોઈએ. સેવા એ પરમેશ્વરનું તેડું છે, અને એ તેડા તથા પરમેશ્વરની આજ્ઞા, આદેશને સર્વોપરી માનતા પાળતા, મળેલ વ્યવસ્થાને માન આપી સેવાની ભાવના, સ્વાર્પણ સાથે સ્વીકારી ત્યાં જવું જોઈએ. મિશનરી સેવાના ઘણા વર્ષો પહેલાંની વાત છે. એ વર્ષો દરમિયાન એક સ્થળે મારે પરિવાર સાથે જવાનું થયું. સાવ ઉજ્જડ જગ્યા, કોઈ વ્યવસ્થા નહીં. મને મૂકવા આવેલા મારા મિત્રો, અહીં તો કંઈ રહેવાતું હશે એમ કહી તરત જ એ જ ગાડીમાં મને પાછો પરત લઈ જવાના માટે આગ્રહ કર્યો. પણ મેં કહ્યું ના, પ્રભુ સૌ સારું કરશે. રહેવાને લાયક નથી, એને રહેવાને લાયક બનાવવું એ જ અમારું કામ છે. તમે નિશ્ચિત બની નિરાંતે ઘરે પાછા જાઓ. અને એ જગ્યા વર્ષોથી એમ જ હતી. હજુ સુધી કોઈ ત્યાં રહ્યું નહોતું. પાણીની પણ વ્યવસ્થા નહીં. 15 દિવસ ટેન્કર અને બધી વ્યવસ્થામાં આ વ્યવસ્થા કરીએ, અંડરગ્રાઉન્ડ ટાંકી ભરી એમાંથી જ વાપરવાનું, એમાંથી જ પીવાનું અને બધું જ કરવાનું. ક્યારેક મોટા 20-20 લીટરના કારબા ભરીને પણ ચલાવીએ. મચ્છરો મધ જેવા, કીડા મકોડા પુષ્કળ, અને સાપ ગમે ત્યારે, ક્યારેક રૂમમાં તો ક્યારેક બાથરૂમમાં ભરાઈ જાય. હું, મારી પત્ની અને મારી પ્રથમ દીકરી પલ્લી 8 મહિનાની, અમે
એ એવી પરિસ્થિતિમાં પણ રહ્યા. પ્રાર્થના, ઉપવાસ, પ્રાર્થના યાત્રા સાથે ખૂબ મહેનત કરી. કેટલી વાર અમે ભૂખ્યા પણ સૂઈ જતા. સ્થળને રહેવા લાયક બનાવ્યું, સગવડો ઊભી થઈ, સાથે વિસ્તારમાં સખત પરિશ્રમ કરી, સંગતો પણ શરૂ કરી. અભિમાન નથી, પણ એ કરિન્થના નાળા જેવા ઉજ્જળ સ્થળે પ્રભુએ આજે મંડળી બાંધી છે. સગવડ ભર્યું સુંદર પાસ્ટર હાઉસ, સુંદર પ્રભુનું એ ઘર અને મંદિર ત્યાં બંધાયું છે. એથી પણ વિશેષ પ્રભુએ એ સમય દરમિયાન લોકોના શુષ્ક જીવનોને ઉત્તેજિત કરી નવેસરથી બાંધ્યા, જે આજે સેવામાં કાર્યરત છે. મારા પછી કોઈ પણ સેવક અને તેમનું પરિવાર આવે, એ શાંતિને આરામથી રહી, આનંદથી, કોઈ પણ જાતની ચિંતા, ભય, બીક વગર મંડળી સંભાળી આનંદથી દેવની સેવા કરી શકે. આરામદાયક સ્થળ, મનપસંદ જગાએ બધા જાય, પણ પરમેશ્વર લઈ જાય, પરમેશ્વર મોકલે એ સ્થળે જઈ ઈશ્વરની કૃપાથી એ સ્થળને બીજાને માટે આરામદાયક બનાવે, એવા સેવકોની આજે મંડળીને, સમાજને જરૂર છે. ત્રીજી બાબત, ખોરાક પાણીની વ્યવસ્થા પૂરું પાડનાર માધ્યમો. બોલો, નાળામાંથી પાણી પીવાનું અને કાગડા લાવે એ ખાવાનું. ઘણી બધી વખત આવી પણ પરિસ્થિતિ આવતી હોય છે. હા, પહેલાં નદી, નાળા, તળાવ વગેરેમાંથી પણ પાણી પીવાતું, અને આજે પણ ઊંડાણના દુર્ગમ વિસ્તારના ગામડાઓમાં લોકો નદીનું પાણી પીએ છે. પણ માણસના, આપણા જ પાપના કારણે આજે એ પણ ગંદા થવાથી પીવા લાયક રહ્યા નથી. પણ આ પ્રતિકાત્મક ચિત્ર તરીકે જુઓ, નાળાનું પાણી પીવાનું ને કાગડા લાવે એ ખાવાનું. કલ્પના કરો, અમુક સ્થળ, અમુક જગ્યા નાળા સમાન, આ કરિન્થના નાળા સમાન, અને લોકો કાગડા સમાન હોય છે. ગમે તેટલું ગાળો, સ્વચ્છ ચોખ્ખું બનાવવા માટે પ્રયત્ન કરો, પણ એ ડોળા અને ડોળા. ગમે તેટલો પ્રયત્ન કરો, પણ કાં ને કચકચ કર્યા જ કરે. પણ તમે જો ખરેખર તેડાયેલા છો, તો એવી જગ્યાએ પણ પરમેશ્વર તમને સેવાકીય પ્રવૃત્તિઓથી સંતોષ પમાડી તૃપ્ત કરશે ને એ જ કાં કચકચ કરતા લોકોમાં અદ્ભુત કામ કરી તેમના દ્વારા જ તમારું પાલન પોષણ પણ પરમેશ્વર કરશે, અને એ આપણો ઈશ્વર છે. ચોથી બાબત, એલિયા દેવની વાત માનીને ગયો અને યર્દન સામેના કરિન્થ નાળા પાસે રહ્યો. હા, આ પણ વિચારવા જેવું છે. સામે જબરજસ્ત, અફાટ અને ભરી સ્વચ્છ યર્દન નદી હોય, અને આ બાજુ નાનું નાળું. ઘણીવાર આપણા સેવકોને આ નડે છે. જોને, ભરપૂર પેલાને કેવી મોટી સમૃદ્ધ યર્દન નદી જેવી ભરપૂર પાણીવાળી નદી જેવી મોટી મંડળી, જગ્યા, સ્થળ, સ્થાન, મહાન પદ, હોદ્દો વગેરે, મોટી મંડળી, ને મને આ નાનું અમસ્તું નાળું, ખાબોચિયું. મારે અહીં સંતાવાનું, તૂટી મરવાનું, ને પેલો જો કેવો ત્યાં મજા કરે છે, રાજ કરે છે. પણ યાદ રાખો, રાજ કરવું અને નવું રાજ ઊભું કરવું, એ બેમાં ફેર છે. ને દુન્યવી રીતે રાજ કરવા કરતાં દેવનું નવું રાજ્ય જે બંધાતું જાય, સ્થપાતું જાય, ઊભું થતું જાય, એ ઊભું કરવામાં, એટલે કે જીવનો તથા મંડળી ઊભા કરવામાં જે મજા છે, આનંદ છે, સેવા કર્યાનો સંતોષ છે, એ જગતભરની દોલતમાં પણ નથી. ને પછી એ જેમ વધે, ફૂલે, ફાલે, ખીલે, વૃદ્ધિ પામે, ને એ સમાચારો આપણને મળતા જાય, અને ત્યારે જે સંતોષ થાય, આનંદ થાય, એ દુનિયાની કોઈ શક્તિ, સુખ, સગવડ ના આપી શકે એવો હોય. અનુભવથી કહી શકું છું,
કે એની તોલે બીજું કંઈ જ ન આવે. પણ આ બધું ત્યારે સમજાય જ્યારે ખરેખર આપણે પરમેશ્વરનું તેડું મળીએ, તન મન ધન સ્વાર્પણ સમર્પણ કરી સંઘર્ષ સાથે કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રભુની તથા તેમની મંડળીની સેવામાં હોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના બાળકો, અનુયાયીઓ, શિષ્યો અને સેવક સેવિકાઓ તરીકે હંમેશા આપની વાત, આજ્ઞા, આદેશ, વચનને સાંભળવા, પાળવા, માનવા અને એ મુજબ જ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.